હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ફરીથી આપણે જોડાઈ ગયા છે આઈટી ફંડામેન્ટલ્સની 6th સેશનની અંદર, રાઈટ? સો આજે આપણે કંઈક નવું લર્ન કરવા જઈ રહ્યા છે. શું નવું? તો અત્યાર સુધી આપણે બેઝિક ભણ્યા HTML, રાઈટ? કે HTML શું છે, શેના માટે આપણે HTML ની રિક્વાયરમેન્ટ છે, રાઈટ? HTML ની અંદર શું શું ક્રિએટ કરી શકીએ છીએ એ બધું જ. તો HTML થી બેઝિકલી આપણે જોયું કે એક બેઝિક સ્ટ્રક્ચર ક્રિએટ કરી શકીએ, રાઈટ? પણ એ જો સ્ટ્રક્ચરને આપણે વધારે એટ્રેક્ટિવ બનાવવું હોય તો એ વધારે એટ્રેક્ટિવ બનાવવા માટે આજે આપણે લર્ન કરીશું CSS. CSS શું છે? તો CSS ઇઝ અ કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ, જેનું ફૂલ ફોર્મ છે, રાઈટ? આ શેના માટે આપણે યુઝ કરીએ છીએ? તો HTML ના પેજને વધારે એટ્રેક્ટિવ બનાવવા માટે આપણે CSS નો જનરલી યુઝ કરતા હોઈએ છીએ. હવે એટ્રેક્ટિવ દેટ મીન્સ વોટ? તો અત્યાર સુધી આપણે જે ભણ્યા એમાં HTML માં શું ક્રિએટ કરતા હતા? એક ફોર્મ ક્રિએટ કરી શકીએ, ટેબલ બનાવી શકીએ, પેરેગ્રાફ લખી શકીએ, રાઈટ? બ્લોગિંગ સાઇટ બનાવી હોય તો આર્ટિકલ્સ લખી શકતા હતા ઘણા બધા, રાઈટ? પણ હવે એ આર્ટિકલ્સને તમારે વધારે એટ્રેક્ટિવ બનાવવું હોય તો દેટ મીન્સ કે એની અંદર તમારે કોઈ એવા ફોન્ટ છે, કોઈ એવા ટેક્સ્ટ છે જેને તમારે હાઇલાઇટ કરાવવું છે, રાઈટ? ઇવન એનો કલર ચેન્જ કરવો છે તમારે, રાઈટ? હેડિંગના જે ટેક્સ્ટ છે એ પણ તમારે કંઈક અલગ ટ્રાન્સફોર્મ કરવા છે, તો એ બધું જ આપણે CSS થી એડ કરાવી શકીએ છીએ, રાઈટ? એનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપું કે જ્યારે આપણે ઘરમાં ફરતા હોઈએ છીએ, મીન્સ સમજી લો કે ક્યાંય બહાર નથી જવાનું, રાઈટ? ઘરે જ રહેવાનું છે, તો આપણે કેવા સિમ્પલ કપડાં પહેરીને ઘરમાં રહેતા હોઈએ છીએ, રાઈટ? પણ સમજી લો કે તમારે કોઈ મેરેજ ફંક્શન જવાનું છે, મેરેજ ફંક્શન અટેન્ડ કરવા જવાનું છે, તો આપણે શું કરીએ છીએ? મસ્ત તૈયાર થઈએ છીએ, રાઈટ? સારા એવા કપડાં પહેરીએ છીએ, અને લેડીઝ તો ઘણી બધી પ્રિપેરેશન કરતી હોય છે ફંક્શનમાં જવા માટે, રાઈટ? તો સેમ એવી જ રીતે કે જ્યારે તમારી પાસે કોઈ બ્લેન્ક પેજ છે, બ્લેન્ક સ્ટ્રક્ચર છે, એ જ સ્ટ્રક્ચરને જો તમારે વધારે સારું દેખાડવું છે તો એના માટે તમારે એના પર શું કરવું પડે? CSS એપ્લાય કરવી પડે, રાઈટ? જેવી રીતે આપણે HTML પેજ ક્રિએટ કરતા હતા, તો HTML પેજને સેવ કરવા માટે આપણે એક્સટેન્શન કયું યુઝ કરતા હતા? .html, રાઈટ? હવે CSS છે તો CSS સ્ટેન્ડ અલોન નથી. દેટ મીન્સ વોટ? સ્ટેન્ડ અલોન. અત્યાર સુધી આપણે જે પેજ ક્રિએટ કર્યા ને એ પેજ આપણે સેવ થતા હતા HTML થી, પણ CSS ના પેજને ડિરેક્ટલી આપણે રન ના કરી શકીએ. આપણે જે HTML પેજ ક્રિએટ કર્યું એને તમે બ્રાઉઝરમાં કોલ કરાવી શકતા હતા. બ્રાઉઝરમાં ડાયરેક્ટ એ પેજનું નામ .html ક્રિએટ કરીએ તો એ આપણને રન કરીને આઉટપુટ દેખાડે. પણ જો એવી જ રીતે હું .css વાળી ફાઇલ જે છે એ ડાયરેક્ટ બ્રાઉઝરની અંદર રન કરું તો મને એ ફાઇલ દેખાડે જ નહીં. દેખાડે, પણ શું દેખાડે? કે CSS તો એઝ ઇટ ઇઝ કોડ દેખાડે, રાઈટ? તો CSS છે એ સ્ટેન્ડ અલોન નથી. એ તમારે કાં તો HTML ની અંદર એપ્લાય કરાવવું પડે, કાં તો કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ સાથે એને એડ કરવું પડે, રાઈટ? તો આ CSS કેવી રીતે આપણે ભણીશું અને એની અંદર શું શું આવશે એ બધું જ આપણે આ સેશનની અંદર જોઈએ. તો સ્ટાર્ટ કરીએ કોડ એકેડેમીની અંદર આપણું જે CSS નું ફર્સ્ટ સેશન છે, રાઈટ? હવે જો CSS ની અંદર આપણે જનરલી શું શું ભણીશું? તો બેઝિક એની સિન્ટેક્સ, તમે કોઈ પણ ટોપિક લેશો એ ટોપિક્સનો એક સિન્ટેક્સ હોય જ. જેમ આપણે HTML નું બેઝિક સ્ટ્રક્ચર જોયું હતું કે લાઈક HTML, દેન હેડ, બોડી, આ બધું એનું સ્ટ્રક્ચર હતું. એવી જ રીતે જો CSS તમારે એપ્લાય કરવી હોય તો CSS ની પણ સિન્ટેક્સ છે આપણી પાસે, તો એક સિન્ટેક્સ લર્ન કરીશું. પછી એની અંદર સિલેક્ટર્સ ઘણા બધા આવે છે, એ શું છે એ પણ આપણે આગળ ભણીશું. દેન આફ્ટર CSS ના સિલેબસની અંદર એના વિઝ્યુઅલ રૂલ્સ છે, બોક્સ મોડલ છે, ડિસ્પ્લે કેવી રીતે કરાવો, પોઝિશન્સ કઈ આવે છે, એન્ડ કલર્સ કોમ્બિનેશન્સ પણ ઘણા બધા હોય છે, રાઈટ? તો આ બધું જ આપણે CSS ની અંદર જોઈશું. તો આજે ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ CSS સિન્ટેક્સ એન્ડ સિલેક્ટર્સ. તો હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે સિન્ટેક્સ એન્ડ સિલેક્ટર્સ. ઓકે, હવે અહીંયા આગળ તમને આપ્યું છે ઇન્ટ્રો, CSS નો ઇન્ટ્રો, જે હમણાં જ મેં તમને એક્સપ્લેન કર્યું કે તમારી પાસે કોઈ એવો HTML નો કન્ટેન્ટ છે એને તમારે મોડિફાય કરવો હોય, સારો દેખાડવો હોય તો આપણે શું કરવું પડે? એના પર CSS ને એપ્લાય કરવું પડે. તો અહીંયા આગળ આપણી પાસે તમે રાઈટ સાઈડ જોશો તો જો ઘણો બધો કન્ટેન્ટ છે, પણ આ કન્ટેન્ટ કેવો દેખાય છે? તમને જોવું પણ ગમે? ઇવન જનરલી તમે ઇન્ટરનેટ પર કોઈ વેબસાઇટ સર્ચ કરતા હશો અને એ વેબસાઇટ જો તમને લાઈક તમારી આઈને કેચ નહીં કરતી હોય, મીન્સ તમને દેખાવમાં સારી નહીં લાગતી હોય, તો તમે શું કરો છો? તરત એ વેબસાઇટને બંધ કરી દો છો અને બીજી વેબસાઇટ ઓપન કરો છો. મીન્સ આપણે કેવું જોઈએ છે? જે આપણને ગમે છે, રાઈટ? આપણી આઈને જે
કેચ કરે છે એ જ વસ્તુ આપણે જોવા માંગીએ છીએ. તો સેમ વે જ્યારે આવી રીતના કન્ટેન્ટ હશે તો આપણને જોવા ગમશે નહીં ગમે, રાઈટ? તો એના માટે આપણે શું કરવું પડશે? એના ઉપર CSS એપ્લાય કરવી પડશે. તો ચલો સ્ટાર્ટ કરીએ એપ્લાય કરવાનું. સો અહીંયા આપણને ઇન્સ્ટ્રક્શન આપે છે કે ટેક અ લુક એટ ધ કોડ ઇન index.html. યસ, અહીંયા આપણી પાસે index.html છે. એન્ડ ઓબ્ઝર્વ હાઉ ઇટ ડિસ્પ્લે ઇન ધ બ્રાઉઝર ટુ ધ રાઇટ. જે આપણને દેખાય છે કે રાઈટ સાઈડ કેવું એ ડિસ્પ્લે કરે છે. સો ધીસ ઇઝ પ્લેન HTML વિધાઉટ એની સ્ટાઇલિંગ. કે અત્યારે આપણી પાસે જે આ આઉટપુટ છે એ કેવું છે? પ્લેન HTML છે, કે જેની અંદર આપણે કોઈ CSS કે કોઈ સ્ટાઇલ એપ્લાય કરી નથી, રાઈટ? સો લેટ્સ ટેક અ ક્વિક લુક એટ ધ પાવર ઓફ CSS. કે CSS જો આપણે એપ્લાય કરીએ તો આપણો HTML નો લુક કેવો ચેન્જ થઈ જાય છે એ જોઈએ, રાઈટ? હવે જ્યારે પણ તમારે HTML ની અંદર CSS એપ્લાય કરવી હોય તો CSS એપ્લાય કરવા માટેના 3 વે છે. કયા 3 વે? ઇન્ટરનલ CSS, એક્સટર્નલ CSS એન્ડ ઇનલાઇન CSS. આ 3 વેથી તમે CSS એપ્લાય કરી શકો. હવે ત્રણેયમાં ડિફરન્સ પણ છે. ત્રણેય કઈ રીતે ક્યાં યુઝ કરવી એ પણ આપણને ખબર હોવી જોઈએ. ઇનલાઇન CSS ધેટ મીન્સ વોટ? કે આપણે જે HTML નો ટેગ લખીએ છીએ એ ટેગની અંદર જ જો એપ્લાય કરીએ તો એને આપણે ઇનલાઇન CSS કહીએ. ઇન્ટરનલ CSS ધેટ મીન્સ વોટ? કે આપણું જે HTML નું સ્ટ્રક્ચર છે એ HTML ના સ્ટ્રક્ચરની અંદર હેડ પાર્ટમાં આપણે સ્ટાઇલ ટેગ લખીએ તો આપણે એને ઇન્ટરનલ CSS કહીએ. એન્ડ એક્સટર્નલ CSS ધેટ મીન્સ કે અલગથી જ આપણે style.css ક્રિએટ કરીએ છીએ, જે તમને અહીંયા પણ દેખાય છે સ્ક્રીનમાં, રાઈટ? કે એક્સટર્નલ CSS જો ક્રિએટ કરવી હોય તો જેવી રીતે .html વાળી ફાઇલ આપણે બનાવતા હતા એવી જ રીતે તમારે .css વાળી ફાઇલ પણ ક્રિએટ કરવી પડે. તો એ ક્રિએટ કર્યા પછી શું? તો એને તમારે લિંક કરાવવું પડે HTML પેજની અંદર. કેમ કે આપણું HTML નું પેજ પણ સેપરેટ છે, CSS નું પેજ પણ સેપરેટ છે, તો બંને એકબીજાથી અલગ અલગ છે. તો CSS એપ્લાય કેવી રીતે થશે? તો એ એપ્લાય કરાવવા માટે બંને પેજને આપણે શું કરાવવું પડે? લિંક કરાવવું પડે. તો એ લિંક કરાવવા માટે જ આપણને અહીંયા એક કોડ આપ્યો છે કે ખાલી પહેલા જસ્ટ ચેક કરીએ કે બ્લેન્ક HTML ની અંદર જસ્ટ થોડું ઘણું આપણે CSS એપ્લાય કરીએ છીએ તો આપણને કેવું શો થાય છે, રાઈટ? તો copy and paste the following line of code into live file. 5 લાઇનની અંદર આપણે આ કોડને કોપી કરી દઈએ અને index.html માં 5 નંબરની લાઈન પર પેસ્ટ કરીએ, રાઈટ? એન્ડ રન કરીએ. જોયું કેવું હવે આપણને પ્રોપર દેખાય છે? એક સિમ્પલ વેબસાઇટ દેખાય છે. તો જ્યારે CSS નહોતું ત્યારે ખાલી આપણને શું દેખાતું હતું? એક ટેક્સ્ટ દેખાતા હતા, પ્લેન HTML દેખાતું હતું. પણ જેવું આપણે CSS ની ફાઇલ ઇન્ક્લુડ કરી તો આખો એનો લુક જ ચેન્જ થઈ ગયો, મને સારું દેખાવા માંડ્યું, રાઈટ? તો આ છે CSS નો પાવર, કે જ્યાં સુધી CSS એપ્લાય નહીં કરીએ ત્યાં સુધી આપણે એટ્રેક્ટિવ વેબસાઇટ ક્રિએટ નહીં કરી શકીએ. તો એટ્રેક્ટિવ બનાવવા માટે આપણે કમ્પલસરી CSS એડ કરવી જ પડશે. તો એ હવે કેવી રીતે કરીશું એ આપણે લર્ન કરીએ. તો અહીંયા આપણને CSS ક્રિએટ કરવા માટેના એક રૂલ સેટ આપેલા છે, રાઈટ? તમે અહીંયા ડાયાગ્રામ જોઈ શકો છો જે આપ્યો છે કે CSS રૂલ સેટ. ધેટ મીન્સ કે આ જે તમને લેફ્ટ સાઈડના જે રૂલ સેટ દેખાય છે એ તમે એક્સટર્નલ અને ઇન્ટરનલ CSS માં એપ્લાય કરી શકો. હવે મેં તમને કીધું કે ઇન્ટરનલ ધેટ મીન્સ વોટ? કે જે તમે હેડ પાર્ટમાં એપ્લાય કરશો. અને એક્સટર્નલ ધેટ મીન્સ વોટ? કે અલગથી તમે CSS ની ફાઇલ ક્રિએટ કરશો અને લિંક કરશો HTML ના પેજની સાથે, રાઈટ? તો આ જે તમને દેખાય છે ધેટ ઇઝ ફોર ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ CSS. એન્ડ રાઈટ સાઈડ જે તમને દેખાય છે ધેટ ઇઝ ફોર ઓનલી ઇનલાઇન CSS. કે જ્યારે પણ તમે કોઈ ટેગ એલિમેન્ટ લખો છો એ એલિમેન્ટની અંદર સ્ટાઇલ ઇઝ ઇક્વલ ટુ તમારો સિલેક્ટર જે છે એ સિલેક્ટરની પ્રોપર્ટી અને વેલ્યુ. CSS ની સિન્ટેક્સ જનરલી એવી રીતે ક્રિએટ થતી હોય છે કે એની અંદર સૌથી પહેલાં તો તમારો સિલેક્ટર હોવો જોઈએ. હવે સિલેક્ટર ધેટ મીન્સ વોટ? તો જો જ્યારે આપણે HTML માં કોડ કરતા હતા ત્યારે શું લખતા હતા? ટેગ લખતા હતા. કયા ટેગ? ઘણા બધા ટેગ આપણે ભણી ગયા. P ટેગ છે, H1 છે, H1 થી લઈને H6 છે, UL છે, LI છે, આ બધા ટેગ કહેવાતા હતા. પણ એ જ હવે આપણે CSS ની અંદર શું કહીશું? એને સિલેક્ટર કહીશું. કેમ કે એ જ સિલેક્ટરને આપણે કંઈક સ્ટાઇલ આપવી છે, રાઈટ? નવી સ્ટાઇલ એડ કરવી છે. તો CSS ની લેંગ્વેજમાં HTML ના ટેગને આપણે કહીશું સિલેક્ટર.
રાઈટ. પછી આપણે કર્લી બ્રેકેટ ઓપન એન્ડ ક્લોઝ કરવો પડે, જે તમને અહીંયા દેખાતો હશે, રાઈટ. તો અત્યારે આ જે પી દેખાય છે ને, એ પી શું છે? આપણો સિલેક્ટર છે. દેન આ શું છે? ડિક્લેરેશન બ્લોક. આપણે આને શું કહીશું? ડિક્લેરેશન બ્લોક, કે કર્લી બ્રેકેટ ઓપન અને ક્લોઝ આ બંનેની વચ્ચે તમારે શું એપ્લાય કરવાનું છે? કઈ સ્ટાઇલ એપ્લાય કરાવી છે એ, રાઈટ. એ બંનેની વચ્ચે તમે જે લખશો એને તમે શું કહીશો? ડિક્લેરેશન. કે ફોર એક્ઝામ્પલ તમારે કલર એપ્લાય કરવો છે, ફોન્ટ સાઇઝ ચેન્જ કરવી છે, બોર્ડર આપવી છે, તો આ બધી જ વસ્તુ શું કહેવાશે? ડિક્લેરેશન કહેવાશે. આ ડિક્લેરેશન આપણે ક્યાં લખીશું? ડિક્લેરેશન બ્લોકની અંદર. પછી અહીંયા તમને જે દેખાય છે કલર, એ કલરને આપણે શું કહીશું? પ્રોપર્ટી. કે તમારે કઈ પ્રોપર્ટી એપ્લાય કરવી છે? કલર છે, બેકગ્રાઉન્ડ કલર છે, ફોન્ટ સાઇઝ છે, બોર્ડર્સ છે, ઓપેસિટી છે, મીન્સ ઘણી બધી પ્રોપર્ટીઝ છે જે બધી આપણે લર્ન કરીશું, રાઈટ. એન્ડ એ કલરની સામે એની વેલ્યુ આપેલી છે કે કલર તો એપ્લાય કરવો છે, પણ કયો કલર એપ્લાય કરવો છે? બ્લુ છે, રેડ છે, મરૂન છે, ગ્રે છે, રાઈટ. તો એ શું થઈ? એની વેલ્યુ થઈ. તો જ્યારે પણ CSS આપણે એપ્લાય કરીએ છીએ કોનામાં? ઇન્ટરનલ અને એક્સટર્નલમાં, ત્યારે આ રૂલ સેટ આપણે યુઝ કરવો કમ્પલસરી છે. સિલેક્ટર, ડિક્લેરેશન બ્લોક, આ ડિક્લેરેશન બ્લોકની અંદર ડિક્લેરેશન, આ ડિક્લેરેશનની અંદર પ્રોપર્ટી અને સામે એની વેલ્યુ. તો આવી રીતે તમે CSS એપ્લાય કરી શકો. અને ઇનલાઇન CSSમાં પણ સેમ જ છે, પણ એમાં અલગથી તમારે સિલેક્ટર લખવાની જરૂર નથી પડતી. એનું રીઝન, કેમ કે આપણે ઓલરેડી ટેગની અંદર જ લખીએ છીએ. તો સપોઝ આ પી ટેગ છે, તો પી, હા, અહીંયા તમારે સ્ટાઇલ લખવું કમ્પલસરી છે. એ એટ્રીબ્યુટ થયો. શું થયો? પી ટેગનો આપણે એટ્રીબ્યુટ કહી શકીએ. કે જેમ આપણે ફોર્મ ટેગમાં મેથડ લેતા હતા, એટ્રીબ્યુટ થયો. એક્શન લેતા હતા, એ પણ એટ્રીબ્યુટ હતો. તો એવી રીતે પી ટેગ છે, જે પેરેગ્રાફ છે, એની અંદર જો તમારે CSS એપ્લાય કરવી હોય તો સ્ટાઇલ એટ્રીબ્યુટ એડ કરવો કમ્પલસરી છે. દેન અગેન પ્રોપર્ટી એન્ડ વેલ્યુ, જે આપણે ઇન્ટરનલમાં કરીએ એ જ રીતે, રાઈટ. સો આવી રીતે તમે કોઈ પણ ટેગની અંદર HTMLના કન્ટેન્ટની અંદર CSS એપ્લાય કરી શકો. હવે આપણે જોઈએ નેક્સ્ટ. અહીંયા આગળ આપ્યું છે ઇનલાઇન સ્ટાઇલ્સ. તો આપણે ઇનલાઇનમાં સ્ટાઇલ એપ્લાય કરવી છે, તો હમણાં જ કીધું એ પ્રમાણે જે ટેગ છે એ ટેગની અંદર જ સ્ટાઇલ એટ્રીબ્યુટનો યુઝ કરી અને આપણે એપ્લાય કરી શકીએ. ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. index.html use inline styling to set the color of the first paragraph. તો સૌથી પહેલા તો આપણે ફર્સ્ટ પેરેગ્રાફ શોધીશું, જે આપણને અહીંયા મળી રહ્યા છે, રાઈટ. શું એપ્લાય કરવાનું છે? CSS. તો સૌથી પહેલા આપણે સ્ટાઇલ એટ્રીબ્યુટ લખવું પડશે. હવે એમાં આપણે શું એપ્લાય કરવાનું છે? તો અહીંયા આપેલું છે યુ હેવ ટુ એપ્લાય કલર. સો કલર આપણી શું થાય? પ્રોપર્ટી થાય. તો અહીંયા આપણે એપ્લાય કરીશું કલર. અને કયો કલર એપ્લાય કરવો છે? તો એ આપણી પાસે છે ગ્રીન કલર. તો અહીંયા હું લખીશ જસ્ટ ગ્રીન કલર. સી, હવે જ્યારે તમે એપ્લાય કરો છો ને, તો જે અહીંયા ઉપર પણ તમે જોઈ શકશો કે સ્ટાઇલ ઇઝ ઇક્વલ ટુ કલર રેડ, ફોન્ટ સાઇઝ 20 પિક્સલ. તો તમે જે સિંગલ કોટ કે ડબલ કોટ કરો છો એની અંદર જ તમારે કન્ટિન્યુઅસ એપ્લાય કરવું પડશે. એક કરતાં વધારે પ્રોપર્ટી પણ તમે એપ્લાય કરી શકો છો, રાઈટ. તો જસ્ટ આપણે રન કરીએ. ડન. તો અહીંયા જોઈ શકો છો કે આપણે જે પેરેગ્રાફ બ્લેક કલરનો હતો એને આપણે કેવો કરી દીધો? ગ્રીન કલર કરી દીધો, યુઝિંગ ઇનલાઇન CSS. નાઉ નેક્સ્ટ જઈએ. નેક્સ્ટ છે હવે આપણી પાસે ઇન્ટરનલ સ્ટાઇલ શીટ, કે જેમ મેં હમણાં તમને કીધું કે ઇન્ટરનલ છે એ ક્યાં યુઝ થશે? તો તમારા HTMLના સ્ટ્રક્ચરમાં હેડ પાર્ટની અંદર. તો હેડ પાર્ટમાં આપણે શું એપ્લાય કરવાનું છે? ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. Let's move the inline style that was added to the paragraph into an internal style sheet. કે જે હમણાં આપણે ઇનલાઇનમાં એપ્લાય કર્યું એ જ વસ્તુ શું કરવાની છે? ઇન્ટરનલમાં એપ્લાય કરવાની છે. તો સ્ટાર્ટ બાય એડિંગ એન empty style tag element. તો આપણું જે હેડ પાર્ટ છે એ હેડ પાર્ટની અંદર શું કરવું પડશે? તમારે એક સ્ટાઇલ ટેગ ઓપન કરવો પડશે એન્ડ સ્ટાઇલ ટેગને ક્લોઝ કરવો પડશે. નાવ રન કરીએ. સો ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન આપણું કમ્પ્લીટ થાય છે. સેકન્ડ ઇન્સ્ટ્રક્શનમાં જઈએ તો ઇનસાઇડ ઓફ ધ સ્ટાઇલ એલિમેન્ટ એડ CSS રૂલ્સ ટેગ. કે CSS રૂલ ટેગ એડ કરવાનો છે. શું કરવાનું છે? તો જે ઇનલાઇનમાં હમણાં આપણે એપ્લાય કર્યું એ જ. તો ઇનલાઇનમાં જે આપણે એપ્લાય કર્યું, શું કર્યું?
સ્ટાઇલ. તો સ્ટાઇલ તો ઓલરેડી આપણે અહીંયા લખી દીધી છે, એટલે એ ઇન્ટરનલમાં લખવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. તો આપણે શું લખવું પડશે? પી ટેગને એપ્લાય કરવું છે. તો પી શું થઈ ગયો? અહીંયા સિલેક્ટર થઈ ગયો આપણો, રાઈટ? તો પી કર્લી બ્રેકેટ ઓપન અને કર્લી બ્રેકેટ ક્લોઝ. આને શું કહીશું આપણે? ડિક્લેરેશન બ્લોક. તો આટલું કામ આપણું કમ્પ્લીટ થયું. ના નેક્સ્ટ આપણને શું કહે છે? ડિક્લેરેશન તમારે અહીંયા એડ કરવાનું છે. તો જે આપણે ડિક્લેરેશન બ્લોક ક્રિએટ કર્યો એ ડિક્લેરેશન બ્લોકની અંદર શું કરીશું? સેમ જે આપણે ઇનલાઇન CSSમાં એપ્લાય કર્યું છે એ જ. તો આપણી પ્રોપર્ટી છે કઈ? કલર. તો અહીંયા આપણે શું લખીશું? પી ટેગ. સ્ટાઇલની અંદર આપણે લખ્યું પી, જે ટેગ હતો પણ અહીંયા આપણે એને સિલેક્ટર કહીશું. કર્લી બ્રેકેટ ઓપન અને ક્લોઝ. આની વચ્ચે તમારે એપ્લાય કરવાનો છે કલર. તો હું અહીંયા એપ્લાય કરું છું કલર ગ્રીન. એન્ડ આપણે રન કરીએ, રાઈટ? સો અગેન એ વસ્તુ આપણે અહીંયા પણ એપ્લાય કરી. હવે અહીંયા પણ છે, રાઈટ? તો શું કહે છે લાસ્ટ સેશનમાં આપણને કે ફાઇનલી ડિલીટ ધ ઇનલાઇન સ્ટાઇલ ફ્રોમ ધ પી ટેગ. તો અહીંયા આપણે જે પહેલાં ઇનલાઇન CSSમાં કર્યું હતું એ આપણે શું કરવાનું છે? રિમૂવ કરવાનું છે. તો રિમૂવ કર્યા પછી રન કરીએ, રાઈટ? તો પણ આપણને ગ્રીન કલર દેખાય છે. કેમ? કેમ કે એ જ વસ્તુ આપણે ક્યાં એપ્લાય કરી છે? હેડ પાર્ટની અંદર. દેટ ઇઝ અવર ઇન્ટરનલ CSS. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. નાવ હવે જોઈએ આપણે એક્સટર્નલ સ્ટાઇલ શીટ. આપણે ઇનલાઇન જોયું, ઇન્ટરનલ જોયું અને હવે જોઈએ છે એક્સટર્નલ. એક્સટર્નલ દેટ મીન્સ વોટ? યુ હેવ ટુ ક્રિએટ અ ડિફરન્ટ પેજ .css, રાઈટ? વિથ .css. તો અહીંયા ઓલરેડી આપણી પાસે style.css કરીને એક પેજ ક્રિએટ કરેલું જ છે. તો ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. ટેક અ લુક એટ ધ index.html. કટ ધ CSS કોડ રૂલ સેટ ઇન સ્ટાઇલ ટેગ, રાઈટ? કે જે આપણે સ્ટાઇલની અંદર કર્યું એ અહીંયા શું કરવાનું કહે છે? કટ કરવાનું કહે છે, રાઈટ? અને આ સ્ટાઇલનો જે રિમેનિંગ પાર્ટ છે એ પણ આપણને શું કરવાનું કહે છે? ડિલીટ કરવાનું કહે છે. રન કરીએ. ઓકે, હવે શું કહે છે કે style.css ની અંદર આપણે એડ કરવાનું છે. તો style.css માં જસ્ટ હું જઈશ, અહીંયા પેસ્ટ કરીશ એન્ડ રન કરીશ, રાઈટ? તો એટલો પોર્શન આપણો થઈ ગયો. પણ હજુ પણ અહીંયા તમને ગ્રીન કલર દેખાતો નથી. આપણે તો અહીંયા લખી નાખ્યું સ્ટાઇલમાં, પણ મેં શું કીધું હતું? યાદ કરો કે જ્યારે પણ તમે એક્સટર્નલ CSSનો યુઝ કરો છો ત્યારે એ એક્સટર્નલ CSSને HTMLની અંદર લિંક કરાવવું પડે તો જ તમને CSS એપ્લાય થયેલી દેખાય. તો આ લિંક કરાવવા માટે શું કરીશું આપણે? નેક્સ્ટ જઈએ, આપણને બતાવશે. લિંક કરાવવા માટે જે ફર્સ્ટ આપણે કર્યું હતું ને આની અંદર એ જ વસ્તુ કરીશું કે લિંક ટેગ ઓપન કરવો પડશે. લેટ્સ લિંક ધ સ્ટાઇલ સેટ style.css ટુ ધ HTML ફાઇલ. કે હેડ પાર્ટની અંદર એક લિંક ટેગ છે, એ લિંક ટેગને આપણે ઓપન કરીશું. સેલ્ફ ક્લોઝિંગ ટેગ છે. લિંકની અંદર જે તમે અહીંયા આગળ જોઈ શકશો, લિંકની અંદર href એટ્રીબ્યુટ છે, રાઈટ? તો સેમ થિંગ વી હેવ ટુ રાઇટ હિયર રેફરન્સ href, that is for reference, કે કયા પેજનો રેફરન્સ તમારે કોલ કરાવવો છે. એન્ડ આપણી પાસે style.css છે તો અહીંયા લખીશું style.css. પણ હજુ પણ જો તમે રન કરશો ને તો તમને અહીંયા આઉટપુટમાં દેખાશે નહીં ગ્રીન કલર. આપણી ઇન્સ્ટ્રક્શન ફોલો થઈ ગઈ પ્રોપર, રાઈટ? પણ અહીંયા ગ્રીન કલર દેખાતો નથી. કેમ? કેમ કે જ્યારે તમે એક્સટર્નલ CSSનો યુઝ કરો છો ત્યારે લિંકની અંદર એક એટ્રીબ્યુટ આવે છે રિલેશન, રાઈટ? આ રિલેશન આપવો કમ્પલસરી છે. જ્યારે આપણે ઇનલાઇન જોયું ત્યારે ટેગની અંદર સ્ટાઇલ લખતા હતા, ઇન્ટરનલ જોયું ત્યારે હેડ પાર્ટની અંદર સ્ટાઇલ લખતા હતા, પણ એક્સટર્નલની અંદર આપણે ક્યાંય અહીંયા લખ્યું નથી. આપણે તો શું કર્યું છે? અલગથી એક CSS ફાઇલ ક્રિએટ કરી છે. તો એને તમારે રિલેશન ઇઝ ઇક્વલ ટુ સ્ટાઇલ શીટ આપવું કમ્પલસરી છે. સ્ટાઇલ જે આપણે લખીએ છીએ શીટ, દેટ મીન્સ કે આપણું અલગથી જે પેજ એક ક્રિએટ થયું છે, રાઈટ? તો હવે તમે જોઈ શકશો કે અહીંયા આગળ ગ્રીન કલર એપ્લાય આપણો થઈ ગયો છે, રાઈટ? સો ફાઇનલી એડ રિલેશન જે આપણે ઓલરેડી ક્રિએટ કરી દીધું છે. ફોન્ટ ઇટ શુડ બી અપિયર ડિફરન્ટ ફ્રોમ ધ ડેસ્ટિનેશન, રાઈટ? એન્ડ લિંક કરેક્ટલી.
દેટ. સો હવે આપણે જઈએ નેક્સ્ટ. તો અહીંયા આપણે 3 ટાઈપ જોયા. સૌથી પહેલાં તો સિમ્પલ આપણે એક CSS શું છે એ સમજ્યા, રાઈટ. ધેન આફ્ટર એ CSS કેટલા વેથી આપણે એપ્લાય કરીશું HTML પેજની અંદર એ સમજ્યા, રાઈટ. તો અહીંયા એનો જ રિવ્યૂ આપેલો છે આપણને કે આ જે આપણે ક્રિએટ કર્યું, સ્ટાર્ટ કર્યું, એની અંદર CSS કેવી રીતે ક્રિએટ કરવું છે, CSSની સિન્ટેક્સ શું છે અને કેટલા વેથી એપ્લાય કરવું છે એ. સો હવે નેક્સ્ટ આપણે જઈએ. હવે નેક્સ્ટ જ્યારે આમાં જોશો ને તો જો તમારો પ્લાન ઓલરેડી અપગ્રેડેડ હશે ને તો આગળ તમને ઘણા બધા ક્વેશ્ચન્સ એન્ડ પ્રોજેક્ટ મળતા હોય છે અને ટાસ્ક મળતા હોય છે. જે ઓલરેડી તમે BVOCમાં જો એડમિશન લેશો તો આપણે એના પર જ વર્ક કરીએ છીએ, રાઈટ. બટ અત્યારે આપણે શું લર્ન કરી રહ્યા છીએ? બેઝિક રન કરી રહ્યા છીએ. એટલે આપણે અપગ્રેડેડ પ્લાનની કોઈ અત્યારે રિક્વાયરમેન્ટ નથી, જે ઓલરેડી તમને એડમિશન લીધા પછી અહીંયા આગળ શીખવાડવામાં આવે જ છે, રાઈટ. તો અત્યારે સ્કીપ ફોર નાવ કરીએ અને નેક્સ્ટ સેશન છે એનો ટાઈમ, રાઈટ. તો એના પર આપણે વર્ક કરવાનું હવે સ્ટાર્ટ કરીએ, રાઈટ. હવે આ છે શું? Remember that declaration are a fundamental part of CSS because they apply a style to a selected element. કે અહીંયા જો આપણે હમણાં જે એપ્લાય કર્યું એ P ટેગને જ એપ્લાય કર્યું, રાઈટ. પણ હવે સમજી લો કે સેમ વસ્તુ આ જે ગ્રીન કલર છે એ P ટેગને પણ આપવો છે મારે, આ જે લિસ્ટિંગ કર્યું છે એને પણ આપવો છે, આ પેરેગ્રાફને પણ આપવો છે. તો હું એટલા તો કેટલી વખત P ટેગ લખીશ, રાઈટ. અને P ટેગ લખીશ તો એ બધાને એપ્લાય થશે. મારે અમુક પેરેગ્રાફમાં કરાવડાવવા છે, અમુક પેરેગ્રાફમાં નથી કરાવડાવવા. તો એના માટે આપણી પાસે અલગ અલગ સિલેક્ટર્સ છે. શું છે? સિલેક્ટર્સ. કે એક તો આપણે ભણ્યા જ ટેગ સિલેક્ટર જેને કહેવાય, રાઈટ. ઓપન style.css on line 5. અહીંયા આગળ style.css અને અહીંયા 5 લાઇનની અંદર એડ અ રૂલ સેટ યુઝિંગ ધ ટાઈપ સિલેક્ટર ટુ ટાર્ગેટ ઓલ H1 ટેગ. કે જેટલા પણ H1 ટેગ છે એ બધાને ટાર્ગેટ કરવા માટે એક આપણે આ રૂલ સેટ ક્રિએટ કર્યો અને એને રન કરીએ છીએ, રાઈટ. એના પછી સેકન્ડ ઇન્સ્ટ્રક્શન શું કહે છે તમને? કે ઇનસાઇડ ધ કર્લી બ્રેસીસ ઓફ ધ H1 સિલેક્ટર એટ ધ ડિક્લેરેશન બિલો. કે જેટલા પણ H1 ટેગ છે આપણી પાસે એ બધાને મારે મરૂન કલર એપ્લાય કરાવડાવવો છે. તો H1ની અંદર આપણે જસ્ટ પેસ્ટ કરીશું કલર ઇઝ ઇક્વલ ટુ મરૂન. નાવ રન કરીએ તો જોઈ શકો છો તમે આ H1 છે ટોપ વેકેશન સ્પોર્ટ્સ, એને મરૂન કલર મળી ગયો છે. જો બીજા કોઈ હશે તો એને મળશે, પણ જનરલી હોય નહીં. કેમ કે આપણે HTMLની અંદર ભણી ગયા કે H1 એક એવો ટેગ છે કે પૂરા પેજની અંદર જસ્ટ આપણે એક જ વખત ક્રિએટ કરી શકીએ, રાઈટ. નાવ મૂવ ઓન ટુ નેક્સ્ટ. હવે છે યુનિવર્સલ સિલેક્ટર, બરાબર. યુનિવર્સલ સિલેક્ટર દેટ મીન્સ વોટ? કે તમારા પેજની અંદર જેટલા પણ ટેગ છે, જેટલા પણ એલિમેન્ટ છે એ બધાને કંઈક સેમ એપ્લાય કરવું છે તો તમે સ્ટારનો યુઝ કરી શકશો. સ્ટારને આપણે શું કહીશું? યુનિવર્સલ સિલેક્ટર. તો જો અહીંયા આપણને બતાવેલું છે કે સ્ટાર અને એની અંદર ફન્ટ ફેમિલી આપેલી છે. તો ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ આપણે અહીંયા. ટુ ધ સી how the universal selector targets all element on the page, copy and paste. તો આ જ આખો કોડ આપણે કોપી કરી લઈએ એન્ડ અહીંયા ફર્સ્ટ લાઇનની અંદર જ પેસ્ટ કરી દઈએ. એટલે શું કરશે કે આપણી પાસે જેટલા પણ H1 ટેગ છે, P ટેગ છે, ULLI છે એ બધાને શું કરી આપશે? બોર્ડર આપશે 1 પિક્સલની. ચેક કરીએ, જોઈ શકો છો. જો ઇમેજ છે, H1 છે, પેરેગ્રાફ છે, જેટલા બી છે બધાને એને શું આપી દીધી? બોર્ડર આપી દીધી. દેટ મીન્સ કે એવી કોઈ સ્ટાઇલ છે જે તમારે બધાને એક સાથે એપ્લાય કરાવી છે તો ત્યારે તમે યુનિવર્સલ સિલેક્ટરનો યુઝ કરી શકો છો, રાઈટ. નેક્સ્ટ જઈએ. ત્રીજો સિલેક્ટર. પહેલો કયો ભણ્યા? ટેગ સિલેક્ટર, કે પર્ટિક્યુલર ટેગને આપણે એપ્લાય કરાવીશું CSS. બીજો યુનિવર્સલ સિલેક્ટર, ઠીક છે, બધાના એક સાથે કંઈક એપ્લાય કરવું છે તો યુનિવર્સલ સિલેક્ટરનો યુઝ કરીશું. ત્રીજો હવે આપણે જોઈ રહ્યા છીએ ક્લાસ સિલેક્ટર. યાદ કરો આપણે HTMLમાં ઇનપુટ ટાઈપ જ્યારે મેં તમને ભણાયું ત્યારે
બધામાં આપણે ક્લાસ આપતા હતા, કાં તો આઈડી આપતા હતા. ઇવન જ્યારે ડિવિઝન ક્રિએટ કરતા હતા ત્યારે પણ આપણે ક્લાસ આપતા હતા, રાઈટ? તો એ જ ક્લાસથી તમે આપી શકો છો એને વેલ્યુ, મીન્સ એની CSS એડ કરી શકો છો. તો અહીંયા આગળ આપણને ઇન્સ્ટ્રક્શન આપે છે ઓન લાઇન નંબર 11 index.html. એટલે હવે index.html માં 11માં જઈએ આપણે. વિથ ક્લાસ ટાઇટલ, યસ આપણને આ ટાઇટલ મળી ગયું છે. તો નાવ ઓપન ધી સ્ટાઇલ શીટ ઓન લાઇન 13 નંબરની અંદર યુઝ ધ ક્લાસ સિલેક્ટર ટુ ક્રિએટ અ રૂલ સેટ ધેટ ઇઝ સિલેક્ટ ધેટ HTML યુઝિંગ ધ ક્લાસ સિલેક્ટર. શું કહે છે કે હવે જે આપણે અહીંયા આગળ આપ્યો છે ક્લાસ કયો આપ્યો છે? ટાઇટલ. તો આ જ ટાઇટલને મારે CSS આપવી છે. તો સ્ટાઇલ CSSમાં જઈશ, અહીંયા લખીશ અને આપણે કર્લી બ્રેકેટ ઓપન એન્ડ ક્લોઝ કરીએ. પણ ધીસ ઇઝ અ નોટ રાઇટ વે. કેમ? જો તમે ક્લાસ સિલેક્ટરનો યુઝ કરો છો તો ક્લાસને ઓલવેઝ તમે ડોટથી કોલ કરાવીશો. શેનાથી? ડોટથી. જો આઈડી હશે તો તમે હેઝનો યુઝ કરશો અને ક્લાસ સિલેક્ટર હશે તો મસ્ટ યુ હેવ ટુ યુઝ ડોટ, રાઈટ? રન કરીએ તો એક ઇન્સ્ટ્રક્શન આપણું કમ્પ્લીટ થયું. ઇનસાઇડ કર્લી બ્રેસીસ એડ ધ કલર ટીલ. તો આ કલર આપણે અહીંયા પેસ્ટ કરી દઈએ એન્ડ રન કરીએ, રાઈટ? તો આ જોઈ શકો છો તમે કે જ્યાં આપણું ટાઇટલ હતું ત્યાં આપણે શું આપી દીધું? ટીલ કલર આપી દીધો. તો અહીંયા આગળ H1 ને સી, જ્યારે આપણે અહીંયા index.html માં જસ્ટ H1 હતું, કેમ કે H1 ને જ આપણે જુઓ, અહીંયા ધ્યાન આપો, લાસ્ટ જે પહેલું ઇન્સ્ટ્રક્શન આપણે ફોલો કર્યું એમાં કલર મરૂન આપ્યો હતો. તો જ્યાં સુધી આ નહોતું આપણી પાસે, હું આને રિમૂવ કરું છું અને રન કરું છું, ત્યાં સુધી આપણા H1 નો કલર કેવો હતો? મરૂન હતો. પણ જેવો મેં એને ક્લાસ આપ્યો એવો તરત જ જે ક્લાસનો કલર હતો ટીલ એ ચેન્જ થઈ ગયો. દેટ મીન્સ કે ભલે તમે ટેગને કલર આપેલો હોય, ફર્સ્ટ પ્રાયોરિટી શેની આવી જશે? ક્લાસની આવી જશે, ઇન બિટવીન ટેગ એન્ડ ક્લાસ, રાઈટ? કે ટેગ અને ક્લાસની અંદર જો તમે ટેગની સાથે સાથે ક્લાસને પણ એપ્લાય કરો છો તો ફર્સ્ટ પ્રાયોરિટી ક્લાસની આવશે. એટલે કે ક્લાસમાં તમે જે એપ્લાય કરેલું છે એ જ એપ્લાય થશે, પછી ભલે તમે ટેગને પણ આપેલું હોય, રાઈટ? હવે નેક્સ્ટ જઈએ, મલ્ટિપલ ક્લાસીસ. હા, એક ટેગની અંદર મલ્ટિપલ ક્લાસ પણ હોઈ શકે છે, રાઈટ? હવે એક એવો કોઈ કોમન ક્લાસ હોય કે સપોઝ માની લો કે મેં બોર્ડર આપી છે 1 પિક્સલ સોલિડ. એ બોર્ડર મારે ઘણી બધી જગ્યાએ, નોટ ઓલ ધ થિંગ્સ, મીન્સ બધા ટેગની અંદર નહીં, પણ અમુક ટેગમાં એ આપવી જ છે મારે, તો એના માટેનું એક ડિફરન્ટ ક્લાસ બનાવી દઈશ અને જ્યાં મારે એ આપવી હશે CSS, હું ત્યાં એ ક્લાસ મૂકી દઈશ HTMLની અંદર. તો અહીંયા આપણને એ જ સમજાવવા માંગીએ છીએ કે જો અહીંયા આગળ ગ્રીન પણ છે અને બોલ્ડ પણ છે, બંને CSS મારે એપ્લાય કરવી છે તો બંને ક્લાસ આવી રીતે સ્પેસ રાખીને એડ કરી શકું છું. તો ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. ઇન index.html ઓન લાઇન 11 લાઇનની અંદર જે આપણે ટાઇટલ આપેલો છે, એડ અ સેકન્ડ ક્લાસ નેમ્ડ અપર કેસ, કે બીજું પણ એક નામ એડ કરો ક્લાસનું, દેટ ઇઝ અપર કેસ. તો અહીંયા આગળ ફરીથી એડ કરી દઈએ અપર કેસ. હવે એને નામ આપ્યું છે તો બટ ઓબ્વિયસ છે, એને કંઈક તો CSS એપ્લાય કરવી પડશે. તો એના માટે આપણી પાસે એક બીજું ઇન્સ્ટ્રક્શન છે જે આપણે અહીંયા ચેક કરીએ. નેક્સ્ટ, નેવિગેટ ટુ style.css. તો style.css માં જઈએ એન્ડ એડ રૂલ સેટ યુઝિંગ ડોટ અપર કેસ ક્લાસ. તો અગેન અહીંયા આગળ એ ક્લાસ છે એટલે આપણે ડોટ મૂકવું કમ્પલસરી છે. અપર કેસમાં જઈશું અને અહીંયા લખીશું ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ અપર કેસ, એટલે જેટલા પણ ટેક્સ્ટ છે એ કેવા થઈ જશે? અપર કેસમાં. તો અહીંયા જોઈ શકો છો તમે બધા ટેક્સ્ટ આપણા કેવા થઈ ગયા? અપર કેસ લેટરમાં, મીન્સ કેપ્સમાં થઈ ગયા. તો આપણે એક સાથે અહીંયા HTMLની અંદર ટેગની અંદર મલ્ટિપલ ક્લાસ પણ એડ કરી શકીએ છીએ. નેક્સ્ટ જઈએ. હવે જેવી રીતે આપણે ક્લાસ એપ્લાય કરતા હતા એવી જ રીતે આપણી પાસે શું છે? આઈડી. ડિફરન્સ એટલો છે કે આઈડીને હેશથી કોલ કરાવીશું, ક્લાસને આપણે ડોટથી કોલ કરાવીશું. સો ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. ઓનલાઇન 11 ઓફ index.html ઇનસાઇડ ધ H1 ઓપનિંગ ટેગ. H1 જે ટેગ છે, રાઈટ? આફ્ટર ધ ક્લાસ એટ્રીબ્યુટ એડ એન આઈડી. તો જ્યાં ક્લાસ આપેલો છે ત્યાં આપણે શું આપવાનું છે? એક આઈડી આપવાનું છે અને એને
વેલ્યુ આપવાની છે આર્ટિકલ ડેશ ટાઇટલ, તો એ પણ આપણે આપી દઈએ. રન કરીએ. નાવ નેવિગેટ ટુ style.css, ફરીથી style.css માં જઈએ. ટુ ટાર્ગેટ આર્ટિકલ ટાઇટલ આઈડી કરલી બ્રેકેટ એક ઓપન કરવો પડશે. તો આઈડી છે એટલે અહીંયા આગળ આપણે હેઝ મૂકીશું, આપણે આઈડીનું નામ લખીશું, કરલી બ્રેકેટ ઓપન અને ક્લોઝ. આની વચ્ચે ફન્ટ ફેમિલી અગેન એક CSSની પ્રોપર્ટી છે જેની વેલ્યુ છે કર્સિવ. તો આ જે ટેક્સ્ટ છે એને કર્સિવ કરવા માટે આપણે આ આઈડી એપ્લાય કરી છે, રાઈટ. તો તમે જોઈ શકો છો થોડા આપણા જે ટેક્સ્ટ છે એ કેવા થઈ ગયા છે, કર્સિવ થઈ ગયા છે. નાવ નેક્સ્ટ જઈએ. હવે છે એટ્રીબ્યુટ, રાઈટ, કે અત્યાર સુધી તમે ક્લાસ પણ આપતા હતા, આઈડી પણ આપતા હતા અને ટેગને પણ કોલ કરાવતા હતા. એવી જ રીતે જો આપણી પાસે એવા કોઈ ટેગ છે, ટેગની અંદર એટ્રીબ્યુટ છે, તો એ એટ્રીબ્યુટને પણ તમે CSS એપ્લાય કરી શકો છો. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે href દેટ ઇઝ વોટ, રેફરન્સ. કોનો છે એટ્રીબ્યુટ? યાદ કરો HTMLમાં આપણે ભણી ગયા જ્યારે આપણે એન્કર ટેગ ભણ્યા, લિંક આપવા માટે, બરાબર. આ એન્કર ટેગનો એટ્રીબ્યુટ છે href. તો અહીંયા આગળ ફરીથી આપણે ઇન્સ્ટ્રક્શન એનું ફોલો કરીએ. To use the attribute selector to select the a tag element with an href attribute value containing Florence and add the following code to styles. હવે આપણી પાસે જ્યાં પણ અહીંયા આગળ index.html માં જોઈએ તો એ ટેગ ક્યાં છે? જસ્ટ ચલો આ રહ્યો આપણી પાસે href learn more, તો અહીંયા પણ જોઈ લઈએ. યસ, આ રહ્યો learn more, રાઈટ. તો આ શું છે? એન્કર ટેગ છે. હવે આ એન્કર ટેગને આપણે એપ્લાય કરવું છે કલર લાઇટ ગ્રીન. તો આ જ આખો હું કોપી કરીશ અને style.css માં જઈને હું અહીંયા પેસ્ટ કરું છું, રાઈટ. એન્ડ રન કરીએ આપણે આને. તો હવે અહીંયા નીચે ચેક કરીએ. યસ, જોઈ શકો છો કે આપણો જે લિંક ટેગ છે, મીન્સ એન્કર ટેગ છે, એનો જે રેફરન્સ છે એને આપણે CSS એપ્લાય કરાવી દીધી છે. નાવ style.css ની અંદર અગેન element that has an href attribute value containing Beijing add a declaration of color light blue, right. કે આપણી પાસે એવું બીજો પણ a tag છે. તો index.html ની અંદર સર્ચ કરીએ આપણે કે આ નામનો એન્કર ટેગ ક્યાં આગળ છે, તો ફાઇન્ડ કરી દઈએ, રાઈટ. તો અહીંયા આગળ આપણને એન્કર ટેગમાં મળી જશે. રાઈટ, અહીંયા આગળ છે આપણી પાસે. તો આ href છે, આ રેફરન્સ છે, તો એને એપ્લાય કરવા માટે સેમ થિંગ આપણે એપ્લાય કરવી પડશે. તો index.style.css ની અંદર જઈએ. આ જ રૂલ હું કોપી કરું છું અને અહીંયા આગળ ફરીથી પેસ્ટ કરી દઈએ. જસ્ટ ફ્લોરેન્સની જગ્યાએ શું આવી જશે? બેઇજિંગ આવી જશે. અને એનો કલર આપણે કેવો આપવાનો છે? લાઇટ બ્લુ. તો અહીંયા આગળ નીચે ક્યાંક હશે, આ રહ્યું અહીંયા, બરાબર. જેને આપણે શું કરીએ? રન કરીએ, રાઈટ. તો અહીંયા આપણને એ દેખાઈ જશે લાઇટ બ્લુમાં. જે ડાર્ક બ્લુ હતો એ આપણો કેવો થઈ ગયો? લાઇટ બ્લુ થઈ ગયો, રાઈટ. એન્ડ ફાઇનલી use a attribute selector to change a element that has an href attribute value see all, right. તો અગેન ફરીથી રૂલ સેટ કોપી કરું છું કેમ કે થર્ડ વન પણ આપણી પાસે હશે, જે અહીંયા આપણે આ નામથી છે. ચેક કરી લઈએ નીચે ક્યાંક હશે, રાઈટ. આ રહ્યો જે અત્યારે ડાર્ક બ્લુમાં છે, જેનો કલર આપણે કેવો કરવાનો છે? લાઇટ પિંક. તો અહીંયાથી આપણે કોપી કરી લઈશું અને અહીંયા આગળ પેસ્ટ કરી દઈએ. નાવ ફ્રેન્ડ, સો થર્ડ નંબરની અંદર યુ કેન સી હિયર કલર આપણો ચેન્જ થઈ ગયો છે, રાઈટ. તો આ એક અનધર સિલેક્ટર હતો. હવે છે સુડો ક્લાસ. લખાય છે પી સુડો, બટ અહીંયા પી સાયલેન્ટ છે એટલે આપણે એને કહીશું સુડો ક્લાસીસ, રાઈટ. એ સુડો ક્લાસીસ એ છે શું અને એપ્લાય કેવી રીતે થાય? તો તમે ઘણી વખત જોયું હશે, તમારી પાસે કોઈ ઇમેજ છે, ઇમેજ ઉપર તમે હોવર કરો તો ઇમેજ કાં તો ફ્લિપ થઈ જતી હોય છે, કાં તો ચેન્જ થઈ જતી હોય છે. ઇવન નેવિગેશન બારની અંદર જે મેન્યુઝ હોય છે એમાં પણ તમે હોવર કરો
તમારું માઉસ ઓવર કરો તો કલર ચેન્જ થતો હોય છે, બેકગ્રાઉન્ડ કલર ચેન્જ થતો હોય છે. તો એ બધા માટે તમે સુડો ક્લાસનો યુઝ કરી શકો. સુડો ક્લાસ જ્યારે પણ તમે CSSની અંદર એપ્લાય કરો છો ત્યારે કોલનથી ડિક્લેર થાય છે, રાઈટ. સુડો ક્લાસ કેન બી અટેચ ટુ એની સિલેક્ટર, કે HTMLના કોઈ પણ ટેગની અંદર તમે સુડો ક્લાસ અટેચ કરી શકો છો. ઇટ ઇઝ ઓલવેઝ રિટર્ન એઝ અ કોલન, કે કોલનથી જ તમે કોલ કરાવી શકો છો, રાઈટ. જેમ અહીંયા આપેલું છે કે P હોવર બેકગ્રાઉન્ડ કલર લાઈન, કે જેટલો બી P ટેગ છે એના પર હું ઓવર કરીશ ત્યારે બેકગ્રાઉન્ડ કલર એનું કેવું થઈ જાય છે, લાઈન થઈ જાય છે. તો ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. એડ અ રૂલ સેટ ટુ ધ એન્ડ ઓફ સ્ટાઇલ CSS. નીચે જઈએ લાસ્ટમાં જ, ત્યાં આગળ આપણને એવું કહે છે કે લીવ ધ ડિક્લેરેશન બ્લોક એમ્પ્ટી ફોર નાઉ. અત્યારે ડિક્લેરેશન આપણે કેવું રાખવાનું છે, એમ્પ્ટી રાખવાનું છે. તો એ ટેગ ઓપન ક્લોઝ અને ડિક્લેરેશન એમ્પ્ટી કરી દઈએ છીએ. નાઉ નેક્સ્ટ એડ અ હોવર સુડો ક્લાસીસ. તો એ અહીંયા હું કોલન કરું છું, હોવર લખું છું અને રન કરી દઈએ આપણે. તો એ પણ આપણું થઈ ગયું. હવે લાસ્ટ આપણે એડ કરવાનું છે અંદર કલર ડાર્ક ઓરેન્જ. તો અહીંયા ડાર્ક ઓરેન્જ એડ કરી દઈએ. એટલે જેટલા પણ એ ટેગ હશે, હવે જનરલી આપણી પાસે એ ટેગ કયા કયા છે, તો લર્ન મોર વાળા છે, જે 3 હતા એ ત્રણેયને આપણે અલગ અલગ કલર એપ્લાય કર્યો હતો. એ બધા પર જ્યારે હું હોવર કરીશ ને ત્યારે બધાનો કલર કેવો આપણને દેખાશે, ડાર્ક ઓરેન્જ. રન કરીને આપણે એપ્લાય કરીએ. અહીંયા આગળ યુ કેન સી હિયર, જ્યારે હું હોવર કરું છું ત્યારે આપણું ડાર્ક ઓરેન્જ થઈ જાય છે. અત્યારે આ લાઇટ બ્લુ છે, જ્યારે હોવર કરીશ ત્યારે લાઇટ ઓરેન્જ. અગેન સેમ અહીંયા લાઇટ પિંક છે, હોવર કરીશ એટલે ઓરેન્જ, રાઈટ. તો એક આ રીતે પણ તમે સુડો ક્લાસ યુઝ કરી શકો છો. નાઉ ક્લાસીસ એન્ડ આઈડીસ, મલ્ટિપલ ક્લાસીસ એન્ડ મલ્ટિપલ આઈડીસ પણ તમે એડ કરી શકો છો. To demonstrate using classes on multiple elements, let's give a few elements to the same style. કે ઘણા બધા એલિમેન્ટ એવા છે જેને આપણે સેમ સ્ટાઇલ એપ્લાય કરવી પડે છે. તો index.html there are 4 H2 એલિમેન્ટ, કે આ જે ઇન્ડેક્સ પેજ છે એની અંદર 4 એવા ટેગ છે જે H2 એલિમેન્ટની અંદર છે. તો give each of them a class of heading background. હવે અહીંયા આગળ જઈએ, જસ્ટ રન કરીએ. H2 ટેગ ક્યાં છે, આ રહ્યો, રાઈટ. તો આ H2 ટેગની અંદર તમારે શું કરવાનું છે, each of them a class of heading background. આ બધાને એક ક્લાસ તો એમને આપેલો જ છે, પણ બીજો એક ક્લાસ આપણે એડ કરી દઈએ છીએ, heading background, રાઈટ. આ એક થયો H2. બીજો H2 આપણી પાસે ડેસ્ટિનેશનનો છે, એમાં પણ સેમ થિંગ એડ કરી દઈએ. દેન આફ્ટર અગેન ત્રીજો H2 આપણી પાસે ફરીથી ક્લાસ ડેસ્ટિનેશન સાથે છે, એડ કરી દઈએ. અને એક લાસ્ટ, રાઈટ, મોર ડેસ્ટિનેશન્સ. સો અહીંયા આગળ ક્લાસ નથી તો એડ કરી દઈએ આ. નાવ રન કરીએ. ડન. તો 4 H2 ટેગ જે આપણે ફાઇન્ડ કર્યા એ ચારેય ટેગની અંદર આપણે શું કરી દીધો, એક નવો ક્લાસ એડ કર્યો, હેડિંગ બેકગ્રાઉન્ડ. Now let's give a unique style to a single element using ID. કે ID થી આપણે એને એડ કરી કોલ કરાવીશું. તો online 30 of index.html. તો 13 નંબરની લાઈનમાં આપણે જતા રહીએ અહીંયા, રાઈટ. There is an H6 element that displays the time and the article of the page published. કે હા, આપણને અહીંયા ટાઈમ દેખાય છે. તો add an ID attribute to the H6 and give name publish time. હવે આપણને ID નામ આપવાનું કહે છે. અત્યાર સુધી આપણે ક્રિએટ શું કર્યો, ક્લાસ ક્રિએટ કર્યો. બટ આ જે H6 છે એની અંદર આપણે શું આપવાનું છે, ID આપવાનું છે. તો અહીંયા આપણે એડ કરીશું ID. નાવ રન કરીએ. અગેન આગળનું ઇન્સ્ટ્રક્શન જોઈએ. હવે જવાનું છે આપણે style.css ની અંદર. નવો જે આપણે હેડિંગ બેકગ્રાઉન્ડ એડ કર્યો હતો એને કંઈક આપણે એપ્લાય કરીશું. તો એ આપણો ક્લાસ હતો એટલે ડોટથી કોલ કરાવીશું અને એને આપણે આપવું છે બેકગ્રાઉન્ડ કલર એક્વા. તો અહીંયા જઈને જસ્ટ પેસ્ટ કરીશું બેકગ્રાઉન્ડ કલર એક્વા, બરાબર. તો જ્યાં જ્યાં સી અહીંયા તમે જોઈ શકો છો કે H2 ટેગ હતા એ બધાને બેકગ્રાઉન્ડ કલર એક્વા એપ્લાય થઈ ગયા છે, રાઈટ. એન્ડ બીજું આપણે પબ્લિશ ટાઈમ કરીને એક ID પણ ક્રિએટ કર્યો હતો. આઈડીને આપણે હેશથી કોલ કરાવીએ છીએ. તો અહીંયાથી જ આપણે આ કોપી કરી લઈશું
અગેન અહીંયા જઈશું, હેઝ આઈડી, રાઈટ, જેને આપણે આપવાનો છે કલર ગ્રે. તો હું અહીંયા આપી દઈશ કલર ગ્રે, રાઈટ. રન કરી લઈએ, ચેક કરી લઈએ આપણે અહીંયા આગળ. યસ, અહીંયા જોઈ શકો છો જે પ્લીઝ વાળો પાર્ટ હતો એ આપણો ગ્રે કલરનો થઈ ગયો છે. તો દેટ મીન્સ કે અત્યારે આપણે શું કર્યું, HTMLના ઘણા બધા કન્ટેન્ટની અંદર ક્લાસ પણ એડ કર્યો અને આઈડી પણ એડ કરી. તો ક્લાસ અને આઈડી બંને તમે સેમ ટાઈમે એડ કરી શકો છો. હવે છે સ્પેસિફિસિટી. આની અંદર શું છે, તો તમારે કમ્પેર કરવું હોય ક્લાસ અને આઈડીની સ્પેસિફાઈ, તો એ તમે આનાથી કરી શકો છો. એનું ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. ઓનલાઈન 12 index.html. હવે 12 નંબરની જે લાઈન છે જેમાં આપણી પાસે h5 ટેગ છે. ના, ગીવ ધ એલિમેન્ટ અ ક્લાસ ઓફ ઓથર ક્લાસ, રાઈટ. તો એને તમારે એક ક્લાસ પણ આપવાનો છે ઓથર ક્લાસ કરીને, જે અત્યારે બ્લેન્ક છે, કશું જ નથી એમાં. તો h5 ની અંદર ક્લાસ આપણે આપી દઈએ અને બીજું આપણને આપવાનું કે છે આઈડી. તો આઈડી પણ આપણે આપી દઈશું. તો અહીંયા આપણે ક્લાસ પણ આપીએ છીએ અને આઈડી પણ આપીએ છીએ. રન કરીએ. યસ, આપણે નામ આપી દીધું છે. હવે એને આપણે CSS એપ્લાય કરાવી છે. તો કેવી રીતે જશું, સ્ટાઇલમાં જઈશું અને એડ 3 ફોલોઈંગ રૂલ્સ એડ. હવે આપણો જે એલિમેન્ટ હતો એ કયો એલિમેન્ટ હતો, h5. દેટ મીન્સ કે આઈ ગેસ આ છે, રાઈટ. તો એને આપણે સૌથી પહેલાં આપ્યું છે અહીંયા કે h5 ની અંદર યુ હેવ ટુ એપ્લાય કલર ઇઝ ઇક્વલ ટુ યલો. તો યલો કલર આપણે એપ્લાય કરીએ, રન કરીએ, રાઈટ. તો હવે અહીંયા યલો કલર એપ્લાય થઈ ગયો છે. બીજું જે આપણે ક્લાસ એપ્લાય કર્યો હતો એ ક્લાસને કહે છે પિંક કલર એપ્લાય કરો. તો આપણે અહીંયા આપી દઈએ પિંક કલર એન્ડ રન કરીએ. તો જો પાછો પિંક થઈ ગયો. આપણે હમણાં આપ્યો તો યલો, પણ ફરીથી જ્યારે ક્લાસ એપ્લાય કર્યો ત્યારે આપણે એને પિંક કલર આપ્યો. એન્ડ હવે આઈડી આપીએ. તો આઈડીને આપણે અહીંયા આપ્યો છે કોર્નફ્લોર બ્લુ. જે રન કરીએ તો અત્યારે એ થઈ ગયો. તો આ ત્રણેયમાં સ્પેસિફિસિટી શું, પ્રાયોરિટી શું, તો તમે જોઈ શકો છો સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી કોની આવે છે, આઈડીની આવે છે. ધેન ક્લાસની આવે છે એન્ડ ધેન આવે છે ટેગની, રાઈટ. તો જ્યારે પણ તમે કોઈ પણ ટેગની અંદર ક્લાસ, આઈડી બધું જ એપ્લાય કરતા હોય તો તમારે એ ધ્યાન રાખવું પડશે કે પ્રાયોરિટી વાઇઝ તમારે કયું સ્પેસિફિસિટી એડ કરવી છે. કે ફર્સ્ટ પ્રાયોરિટી ઓલવેઝ એ આઈડીની રહેશે. આઈડીને હું ભલે ઉપર લખું, નીચે લખું, ગમે ત્યાં લખું, પણ સૌથી પહેલાં એ પ્રાયોરિટી આઈડીની લેશે કે આઈડીમાં જે કલર છે એ જ એપ્લાય થશે. જો આઈડી નહીં હોય તો એ પ્રાયોરિટી આપશે ક્લાસને, અને જો ક્લાસ પણ નહીં હોય તો જે ટેગમાં આપણે એપ્લાય કર્યું છે એ જ એપ્લાય થશે. નાઉ નેક્સ્ટ જઈએ ચેઇનિંગ, કે ચેઇન વાઇઝ પણ તમે એપ્લાય કરી શકો છો. કે એક ટેગની અંદર બીજો ટેગ છે એની અંદર તમારે એપ્લાય કરવું છે તો તમે એને ચેઇનિંગ કહી શકો. તો લેટ્સ યુઝ ચેઇનિંગ ટુ સિલેક્ટ ઓનલી h2 એલિમેન્ટ વિથ ધ ડેસ્ટિનેશન એન્ડ એડ અ સ્ટાઇલ ટુ ધેમ. તો style.css ની અંદર આપણે જઈએ. રાઇટ અ CSS સિલેક્ટર ફોર h2 એલિમેન્ટ વિથ અ ક્લાસ ઓફ ડેસ્ટિનેશન. કે આવી રીતે આપણે કંઈક ક્રિએટ કરવાનું છે. તો એની અંદર જો તમારે ક્રિએટ કરવું હોય તો અત્યારે આપણે કયો ઇન્સ્ટ્રક્શનમાં ટેગ લખવાનું કહે છે, h2. તો અહીંયા આપણે લખીશું h2. એની અંદર આપણી પાસે ડેસ્ટિનેશન નામના ઘણા બધા ક્લાસીસ છે, રાઈટ. તો એ આપણે એડ કર્યું અને એને આપણે ફન્ટ ફેમિલી કંઈક અહીંયા ચેન્જ આપેલી છે તાહોમાં કરીને એ આપણે ચેન્જ કરીએ. એટલે ક્યાં ક્યાં એડ થશે, તો જ્યાં જ્યાં આ h2 ટેગ આપેલા છે ને એ બધી જ જગ્યાએ. રન કરી દઈએ. યસ, જો અહીંયા ચેન્જ થઈ ગયું, રાઈટ. તો જ્યાં જ્યાં h2 ટેગની અંદર ડેસ્ટિનેશન નામનો ક્લાસ છે એ બધી જ જગ્યાએ આ ફન્ટ ફેમિલી એપ્લાય થઈ જશે. નાઉ મૂવ ઓન ટુ નેક્સ્ટ, ડિસેન્ડન્ટ કોમ્બિનેટર. ડિસેન્ડન્ટ કોમ્બિનેટર દેટ મીન્સ કે ઘણા બધા ટેગ એવા હશે કે લાઈક મારી પાસે એક ડિવિઝન છે, ડિવિઝનની અંદર એક h1 ટેગ છે, h1 ટેગ પછી મારો એક પેરેગ્રાફ સ્ટાર્ટ થાય છે, એ જ પેરેગ્રાફની અંદર મારી પાસે લિસ્ટિંગ છે. તો દેટ મીન્સ કે એક ટેગની અંદર બીજો ટેગ, બીજા ટેગની અંદર ત્રીજો ટેગ, એવી રીતે
ઓર્ડરમાં છે, રાઈટ? તો એને પણ તમે CSS મલ્ટીવેથી એપ્લાય કરી શકો છો. કેવી રીતે? ફોલો કરી ઇન્સ્ટ્રક્શન. In index.html, each destination has a paragraph with a description. રાઈટ? કે બધા ડેસ્ટિનેશનને તમે જુઓ છો કે એક પેરેગ્રાફ છે, રાઈટ? So nested within each description paragraph is an H5 element with the text top attraction. They are a little hard to read since they turn yellow. Let's fix it. શું કહે છે કે અહીંયા આગળ એવા કોઈ ટેક્સ્ટ છે. કેવા ટેક્સ્ટ છે? ટોપ એટ્રેક્શન્સ કરીને છે. તો ચલો સૌથી પહેલા આપણે એને સર્ચ કરીએ. સી અહીંયા આગળ દેખાય છે ટોપ એટ્રેક્શન્સ. તમે અહીંયા જ્યારે સર્ચ કર્યું કે જેટલી જગ્યાએ આપણા એ હશે આપણને અહીંયા સર્ચ કરીને આપશે. આ સેકન્ડ છે, થર્ડ છે, ફોર્થ છે, રાઈટ? તો આને આપણે યલોમાં ટર્ન કરવાના છે. તો એના માટે શું કરીશું? style.cssમાં જઈશું. Add the rule set that uses the descendant combinator to target only H5 descendant. તો શું કરીશું આપણે અહીંયા descendant જ્યાં મારી પાસે H5 ટેગ છે એની અંદર, એટલે આપણે સ્પેસ મૂકીને જ્યાં ડિસ્ક્રિપ્શન છે એટલે અહીંયા શું લખીશું? ડોટ ડિસ્ક્રિપ્શન ક્લાસ છે ત્યાં આપણે કલર એડ કરીશું યલો. Okay, selector H5 elements inside the description in style CSS. રાઈટ? શું કહે છે કે જુઓ અહીંયા આગળ આપણે ડિસ્ક્રિપ્શન જ્યાં છે એની અંદર H5 છે, નોટ H5 ની અંદર ડિસ્ક્રિપ્શન. સો અગેન અહીંયા લખીએ એન્ડ રન કરીએ, રાઈટ? હવે અહીંયા આપણને દેખાશે યસ, રાઈટ? જેટલા બી ટોપ એટ્રેક્શન છે એ બધા જ આપણને શેમાં મળી ગયા? યલો કલરની અંદર મળી ગયા. સેકન્ડ છે inside the curly braces of the selector add a declaration of color blue violet. તો અહીંયા આગળ આપણે બરાબર અહીંયા જોઈ શકો છો તમને કલર પણ બ્લુ વાયોલેટ મળી જશે. નેક્સ્ટ જઈએ ચેઇનિંગ એન્ડ સ્પેસિફિસિટી, કે આપણે અલગથી સ્પેસિફિટી બી જોઈ અને ચેઇનિંગ પણ જોયું, રાઈટ? હવે બંને એકસાથે એપ્લાય કરવું હોય તો આવી રીતે પણ થઈ શકશે. તો એમાં પ્રાયોરિટી કોની આવશે? રાઈટ? હમણાં આપણે પ્રાયોરિટી વાઇઝ જોયું કે ટેગ છે, ક્લાસ છે, આઈડી છે, તો ફર્સ્ટ પ્રાયોરિટી આઈડીની રહેશે, દેન ક્લાસની રહેશે, દેન ટેગની રહેશે. પણ જ્યારે ચેઇનિંગ સાથે આપણે એપ્લાય કરીએ છીએ ત્યારે પ્રાયોરિટી વાઇઝ કયું આવે છે? તો ચલો એ પણ આપણે ચેક કરીએ. To show how specificity increases with the additional selectors, let's create another rule set and descendant combinator. So in style.css, write a rule set using the descendant combinator to select the H4 elements nested in the li. Right? કે હવે જો આપણી પાસે li છે, રાઈટ? ઘણા બધા લિસ્ટ છે, ઇવન બધા જ પેરેગ્રાફની અંદર કંઈક ને કંઈક આપણને લિસ્ટ આપેલા છે. હવે એ લિસ્ટ શેમાં છે? તો H4 ટેગની અંદર છે. જસ્ટ આપણે અહીંયા index.html ની અંદર જઈને ચેક કરી લઈએ કે લિસ્ટ છે પણ ક્યાં આગળ છે? તો H5 પછી છે, રાઈટ? ક્યાંય આપણી પાસે H4 છે? ચેક કરી લઈએ. યસ, આ લિસ્ટની અંદર આપણી પાસે છે H4, રાઈટ? તો એને આપણે શું આપવાનો છે? કલર ગોલ્ડ આપવાનો છે. તો style.css ની અંદર જઈશું. જે આપણને રૂલ સેટ ક્રિએટ કરવાનું કીધું છે એ પ્રમાણે જેટલા બી li છે એની અંદર જેટલા પણ H4 ટેગ છે જેનો આપણે કલર એડ કરીશું ગોલ્ડ. તો અહીંયા આગળ લખી દઈએ ગોલ્ડ, રાઈટ? એપ્લાય થઈ ગયું છે. તો જ્યાં તમને હશે ત્યાં આગળ યસ દેખાઈ ગયા. આ ગોલ્ડ કલર, આ ગોલ્ડ કલર એન્ડ આ ગોલ્ડ કલર. એન્ડ નાઉ ક્રિએટ રૂલ સેટ ટાર્ગેટિંગ એલિમેન્ટ ડાયરેક્ટ H4 ટેગ, એને ડાયરેક્ટ કલર આપીએ. હવે આપણે છે ને આપ્યો કે li ની અંદર જે H4 છે એને. હવે ડાયરેક્ટ આપણે H4 ને એપ્લાય કરીએ. કલર ઇઝ ઇક્વલ ટુ ડોગર બ્લુ છે. એન્ડ રન કરીએ.
ઓકે, હવે જો આપણે પહેલાં શું ક્રિએટ કર્યું, એલાઈની અંદર જે H4 છે એની અંદર કલર આપણે એપ્લાય કર્યું તો ગોલ્ડ, રાઈટ? તો એ જસ્ટ આપણને ગોલ્ડ કલર ક્રિએટ કરીને આપે છે. ફરીથી રન કરીએ, કેમ કે લાસ્ટ વાળું અગેન આપણે રિમૂવ કરી દીધું છે. અત્યારે આપણી પાસે આ ગોલ્ડ કલર છે, રાઈટ? પણ હવે શું કહે છે, will the H4 element turn blue? Click run to find out, right? કે આપણે જ્યારે H4 ક્રિએટ કર્યું એ કયું ક્રિએટ કર્યું, એલાઈની અંદર H4. The element stays gold because there is a more specific selector for H4 elements you wrote in the last set. Because of the more specific CSS selector li of H4, the more general selector of H4 will not take hold. રાઈટ? કે જ્યારે તમે જનરલ સ્પેસિફાય કરો છો, જો અહીંયા તમને સોલ્યુશનની અંદર પણ દેખાડે છે કે જ્યારે આપણે લાસ્ટમાં જઈએ છીએ કે એલાઈની અંદર H4 ક્રિએટ કરીશ કલર ગોલ્ડ, દેટ ઇઝ ફાઇન. અને ડાયરેક્ટ હું H4 પર ક્રિએટ કરું છું તો એ વધારે સ્પેસિફાય કરીને આપે છે. તો આપણે આપણો કોડ એઝ ઇટ ઇઝ રાખીએ અને ફરીથી અહીંયા આગળ લખીએ. એન્ડ હવે ચેક કરીએ, રાઈટ? સ્ટીલ આપણો કલર કેવો છે, ગોલ્ડ. દેટ મીન્સ કે આની અંદર સ્પેસિફિટી શું થઈ કે જે ટેગની અંદર કોઈ પર્ટિક્યુલર ટેગ છે ને એવી જ રીતે તમે કોલ કરાવો છો ચેઇનિંગ સાથે, તો ફર્સ્ટ પ્રાયોરિટી એની આવશે, ના કે ડિરેક્ટલી ટેગની, રાઈટ? કે અહીંયા આપણે H4 છે, H4 ને ડોગર બ્લુ એપ્લાય કર્યો તો થયો ના થયો. કેમ કે એની પહેલાં ઓલરેડી આપણે ચેઇનિંગમાં સ્પેસિફાય કરેલું છે કે જેટલા પણ એલાઈ છે એની અંદર H4 ટેગ છે એને કલર ગોલ્ડ એપ્લાય કરવો છે, રાઈટ? દેટ્સ વાય એ ફર્સ્ટ પ્રાયોરિટી આની લેશે. નાવ નેક્સ્ટ મૂવ થઈએ, મલ્ટિપલ સિલેક્ટર્સ, કે એક સાથે ઘણા બધા ટેગ છે જેને સેમ થિંગ તમારે એપ્લાય કરાવી છે તો કરાવી શકો છો. તો એના માટે અહીંયા આગળ ઇન style.css h5 and li elements with both the style with the same css, કે આપણી પાસે ઘણા li પણ છે અને h5 પણ છે, એને એપ્લાય કરવું છે તો કેવી રીતે કરીશું, તો એને આપણે કોમાથી સેપરેટ કરી શકીએ. h5, li એ બંનેને ફોન્ટ ફેમિલી મોનોસ્પેસ આપવી છે, એડ કરી દઈએ, રન કરીએ છીએ, રાઈટ? તો જેટલા પણ H5 છે એને, આ પણ આપણો H5 છે ટોપ એટ્રેક્શન વાળો, અને જેટલા આ li છે એને પણ આપણે શું કરી દીધી, ફોન્ટ ફેમિલી ચેન્જ કરી દીધી. તો એક આ સિલેક્ટર પણ તમે યુઝ કરી શકો છો, રાઈટ? નાવ રિવ્યૂ છે કે આપણે શું જોયું, તો પહેલાં તો CSS શું છે એ ભણ્યા, પછી CSSની અંદર એની જે સિન્ટેક્સ છે એ સિન્ટેક્સ કેવી રીતે રૂલ સેટ કરવી એ આપણે જોયું, બરાબર? કેટલા વેથી CSS એપ્લાય કરી શકીએ છીએ એ જોયું, રાઈટ? અને પછી સિલેક્ટર્સ જોયા. સિલેક્ટર્સની અંદર પણ આપણે ઘણું બધું જોયું. કયા સિલેક્ટર જોયા, તો ટેગ સિલેક્ટર જોયું, યુનિવર્સલ સિલેક્ટર જોયું, રાઈટ? ક્લાસ એન્ડ ID સિલેક્ટર જોયું, ચેઇનિંગ જોયું, સ્પેસિફિટી જોયું, રાઈટ? આ બધું જ તમે CSSની અંદર ક્રિએટ કરી શકો છો. આ હજુ બેઝિક સ્ટાર્ટઅપ છે, રાઈટ? પણ આના સિવાય પણ તમારી વેબસાઇટને હજુ પણ વધારે એટ્રેક્ટિવ બનાવી હોય તો CSSની ઘણી બધી પ્રોપર્ટીઝ છે જે આપણે યુઝ કરી શકીએ છીએ, રાઈટ? તો મિત્રો, આજના સેશનમાં આપણે જસ્ટ આજે આટલું રાખીએ છીએ, રાઈટ? આની પ્રેક્ટિસ જરૂરથી કરજો જેથી તમે વેબસાઇટ હજુ પણ વધારે એટ્રેક્ટિવ બનાવી શકો. આજના સેશનનો તમારો જે પણ ટાસ્ક છે એ ગૂગલ ક્લાસરૂમની અંદર આવી જશે, તો તમે ફટાફટ એના પર પણ વર્ક કરી લેજો જેથી નેક્સ્ટ સેશનમાં જે પણ ચાલવાનું છે તમે એની અંદર જ એડ કરી શકો, રાઈટ? સો થેન્ક યુ ગાઈઝ.